હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજની હું આ રેસીપી લાવી છું ઉપવાસમાં ખવાય એવા એક અલગ જ રીત સાથે ખીરા કાકડીના વડા, જે ઘરની સિમ્પલ સામગ્રીથી બનાવ્યા છે। ઉપવાસમાં કંઈક અલગ ખાવું હોય તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો। આ રેસીપી એકદમ સિમ્પલ છે અને સિમ્પલ સામગ્રીથી તૈયાર કરી છે ફ્રેન્ડ્સ। તો આપણે વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર તમે જોશો ફ્રેન્ડ્સ। તો ચાલો શરૂ કરીએ। તો અહીંયા આપણે એક મિક્સર જાર લેવાનું છે, એની અંદર આપણે એક વાટકી ભરીને સાબુદાણા લેવાના છે। આપણે પહેલાં એનો લોટ તૈયાર કરવાનો છે, એટલે આપણે એક વાટકી જેટલા સાબુદાણા લીધા છે અને એક વાટકી જેટલો મોરૈયો લીધો છે, એ પણ આપણે અંદર એડ કરી દઈશું। બંને સરખા ભાગે આપણે લેવાનું છે અને આપણે હવે એને મિક્સરમાં એકદમ ઝીણું પીસી લેવાનું છે। આપણે કરકરો લોટ નથી રાખવાનો, એકદમ ઝીણો એવો આપણે તૈયાર કરીશું લોટ। તો તમે જોઈ શકો છો આપણો લોટ તૈયાર થઈ ગયો છે, એકદમ ઝીણો એવો તૈયાર કરી લીધો છે। તો આપણે હવે એને સાઈડ કરી દઈશું। અહીંયા આપણે એક ખારણી લેવાની છે વડાનો મસાલો બનાવવા માટે। તો આપણે અહીંયા લીધું છે એક આદુનો ટુકડો લીધો છે, એની અંદર આપણે લસણની કરી એડ કરી દઈશું અને આપણે 2 લીલા મરચાં લીધા છે, એ પણ અંદર એડ કરી દઈશું અને મસાલાને આપણે કૂટી લેવાનો છે। આ રીતે કૂટીને આપણે મસાલો નાખીશું તો ટેસ્ટ એનો અલગ તૈયાર થાય છે। મિક્સરમાં આપણે ક્રશ કરીને નથી નાખવાનો। તો આપણે અહીંયા તૈયાર કરી લીધો છે, તો આપણે એને હવે સાઈડ કરી દઈશું। હવે આપણે બનાવવાના છે ખીરા કાકડીના વડા। તો આપણે અહીંયા લીધું છે ખીરા કાકડી, તો આપણે એક ખીરા કાકડી લીધી છે, તો આપણે એને એક આ રીતે છીણી લઈશું। એને આપણે બરાબર છીણી લેવાની છે। આ રીતે છીણીને પણ બનાવી શકાય છે અને મિક્સરમાં આપણે ક્રશ કરીને પણ એડ કરી શકાય છે, પણ આપણે છીણેલી એવી તૈયાર કરી છે। તો આપણે ખીરા કાકડી તૈયાર છે, તો આપણે એને પણ સાઈડ કરી દઈશું। અહીંયા એક વાસણ મૂકી દીધું છે, એની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। તેલ એડ કર્યા બાદ આપણે થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે જીરું એડ કરીશું અને લસણ અને આદુને આપણે કૂટીને તૈયાર કર્યું હતું એ પણ આપણે અંદર કરીશું અને આપણે એને થોડીવાર માટે શેકી લઈશું। તો એનો કાચાનો જે સ્વાદ આવે છે એ સ્વાદ ના આવે એટલા માટે। અહીંયા આપણે 1 ચમચી જેટલા તલ પણ લઈ લેવાના છે। હવે આપણે એની અંદર ખીરા કાકડી એડ કરી દઈશું અને બધું એક સરખું આપણે હવે મિક્સ કરી લેવાનું છે। અહીંયા આપણું બધું મિક્સર તૈયાર થઈ ગયું છે, મિક્સ કરી લીધું છે આપણે। તો આપણે હવે એની અંદર મસાલા એડ કરવાના છે। તો આપણે અહીંયા અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરીશું અને આપણે અહીંયા ફરાળી વડા બનાવવાના છે, એટલા માટે આપણે અહીંયા લીધો છે મીઠું લીધું છે, જે ફરાળી મીઠું લીધું છે એ સિંધવ મીઠું પણ કહે છે અને એ આપણે લીધું છે 1 ચમચી જેટલું લીધું છે। આપણે ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે। હવે બધું એક સરખું આપણે મિક્સ કરી લઈશું। બધું મિક્સ થઈ ગયું છે, તો આપણે હવે એની અંદર 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે। તો આપણે 1 ગ્લાસ પાણી પહેલાં એડ કરી દઈશું અને ફરી બીજી અડધી ગ્લાસ આપણે પાણી એડ કરવાનું છે અને આપણે એને બરાબર મિક્સ કરી લઈશું હવે અને આપણે એને ઢાંકીને મૂકી દઈશું। જ્યાં સુધી ઉકળી ના જાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને મૂકી દઈશું। તો અહીંયા ઉકળીને આપણું તૈયાર થઈ ગયું છે। એની અંદર આપણે હવે લોટ ઉમેરી દેવાનો છે, જે આપણે મિક્સરમાં ક્રશ કર્યો હતો એ। હવે બરાબર મિક્સ કરવાનું છે એને। મારી વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફ્રેન્ડ્સ। તો તમે જોઈ શકો છો બરાબર હવે મિક્સ થઈ ગયું છે, તો એને એક સતત આપણે હલાવતા રહીશું। તો આ રીતે આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે, તો આપણે એને થોડીવાર માટે સિજાવા મૂકી દઈશું। એક મિનિટ માટે આપણે ઢાંકીને એને મૂકી દઈશું। તો તમે જોઈ શકો છો 1 મિનિટ બાદ આપણો લોટ બરાબર સિજાઈને તૈયાર થઈ ગયો છે। તો આપણે હવે એને એક બરાબર ઠંડો કરી લેવાનો છે। તો આપણે ઠંડો કરીને તૈયાર કરી લીધો છે। તો આપણે એની અંદર 1 ચમચી જેટલું
તેલ ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આપણે એના વડા બનાવી લઈશું. તો આ રીતે આપણે વડા તૈયાર કરી લેવાના છે. બધા વડા આપણે આ રીતે બનાવીને તૈયાર કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો વડા તૈયાર છે આપણા. તો હવે આપણે એક વાસણમાં તેલ મૂકી દીધું છે. એને આપણે મીડિયમ ગેસ ઉપર ગરમ કરવા મૂક્યું હતું. અને આપણે બધા વડા અંદર એડ કરી દઈશું અને આપણે બીજી બાજુ પલટાવતા જઈશું. આ મિશ્રણ બહુ સરળ છે, ખાસ કોઈ ઝંઝટ નથી. જો તમને ઓછું તેલવાળું પણ નાસ્તો ગમે તો આ વડા તમે ઓછા તેલમાં પણ બનાવી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો વડાનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી એવા તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે એને બહાર કાઢી લઈશું. આવી રીતે ક્રિસ્પી થાય ત્યારે જ આપણે બહાર કાઢવાના છે. તો તૈયાર છે. તો મિત્રો તૈયાર છે ગરમા ગરમ ફરાળી ખીરા કાકડી વડા. ખૂબ જ કરકરા, હળવા અને એકદમ ટેસ્ટી બન્યા છે. ઉપવાસમાં નાસ્તા માટે ખૂબ જ પરફેક્ટ છે આ રેસીપી. તો મને કમેન્ટમાં જરૂરથી જણાવશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.